પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મીનારાયણ ભગવાનની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસની પાવન કથા કાંઠાગોરની વાર્તા. ભગવાન પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી અમૃતમય બનેલા અધિક માસનું આગમન થતાં સૌ સ્ત્રી પુરુષોએ વ્રત આદર્યા. નદીએ નાવા જાય, કાંઠાગોરની વાર્તા કરે, પાછા ફરતી વખતે દેવ દર્શન કરે, ઘેર આવીને પુરુષોત્તમ પ્રભુના નામ જપ કરે. ચંદનપુર ગામમાં એક ગંગા નામની ડોસી રહેતી હતી. ડોસીને 2 દીકરા, બંને પરણેલા, છતાં દીકરે ડોસી જુદી રહે, વળી 2 છોકરા જુદા જુદા રહે. આમ ઘર એક પણ ચૂલા 3. કોઈ પ્રસંગ હોય, વાર હોય કે તહેવાર હોય ત્યારે સૌ સાથે હળી મળીને રમે જમે. ડોશી ધર્મ કર્મમાં માનનારી, વ્રત ઉપવાસ કરે, એકટાણા કરે, નિત્ય દેવ દર્શને જાય. અધિક માસ આવ્યો એટલે ગંગામાં એ તો વ્રત આદર્યા. સાથે નાની વહુએ પણ વ્રત લીધા. સાસુ વહુ એકટાણા કરે, નદીએ નાવા જાય, કાંઠાગોરનું પૂજન કરે, વાર્તા સાંભળે અને પછી બપોરે મંદિરે કથા સાંભળવા જાય. સાસુ વહુને આવા ધર્મ કર્મ કરતા જોઈ મોટી વહુ તો મોં મચકુડે. એ હતી પૈસાદારની દીકરી, લાડકોડમાં ઉછરેલી, પહેરવા ઓઢવાની શોખીન, ધર્મ કર્મને ધતિંગ માનનારી, વળી રૂપનો અંબાર હતી એટલે ગર્વનો પાર નહીં. એમાંય પૈસાનું અભિમાન ભળ્યું, પછી દેવદર્શન ક્યાંથી સૂજે. નાની વહુ ગરીબ મા બાપની દીકરી હતી. ગળથુથીમાં જ ધર્મના સંસ્કાર મળેલા, વળી જેટલી ભોળી એટલી જ કયાગરી, પારકાના દુઃખે દુઃખી થનારી. રોજ નદીએ નાવા જાય ત્યારે જેઠાણી યાદ આવે. એને એમ થાય કે જેઠાણી પણ આ વ્રત કરે તો તેને ફળ મળે. એક દિવસની વાત છે. ભોળી દેરાણી ગઈ અભિમાની જેઠાણીના ઘરે અને ભોળા ભાવે કહેવા લાગી, ભાભી રે ભાભી, પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે ચાલો ને અમારી સાથે નદીએ નાવા. ત્યાં કાંઠાગોરનું પૂજન કરશો અને અનેક ગણું ફળ આપનાર પૂર્ણ પુરુષોત્તમની વાર્તા સાંભળીશું. એ શોક તાપ હરનાર છે અને સુખ શાંતિ દેનાર છે. પછી દેવદર્શન જઈ કથા વાર્તા સાંભળીને પરલોકમાં લઈ જવાના પુણ્યના ભાથા બાંધીશું. આ સાંભળી જેઠાણી મોં મચકોડીને કહેવા લાગી, જા બાઈ જા, હું તારા જેવી નવરીએ નથી કે વેવલીએ નથી. સાસુ વહુ કરે રાખો ધર્મ અને બાંધો પુણ્યના પોટલા. નદીએ નાવા જાઓ છો કે પારકાની નિંદા કરવા એ હું જાણું છું. કાંઠાગોર એના ઘરે, હું મારા ઘરે. બાઈ, મારે તો ઘડીની નવરાશ નથી. મારે તો ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે. મારે તો સગાઈ ઝાઝા અને વાલાય ઝાઝા. મારે તો 32 ભોજન બનાવવાના ને 33 શાક રાંધવાના. મારે તો બાઈ કપાળમાં ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું ને ઘમ્મર વલોણું, ખદબત્તી ખીચડી ને સુવાવડી દીકરી. બાઈ રે બાઈ, તમારે કરો વ્રત અને મરો ભૂખ્યા. અભિમાની જેઠાણીના આવા વચન સાંભળીને ભોળી દેરાણીને અતિ દુઃખ થયું. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન એનાથી સહન ન થયું. તેથી એની આંખોમાં જળજળિયા આવી ગયા. દેરાણી તો ગઈ ઓટલે બેસીને માળા ફેરવતી સાસુ પાસે. ત્યાં જઈને બધી વાત કરી ત્યારે સાસુમાં બોલ્યા, કરે ભરે ને વાવે એ લણે, એના કર્યા એ ભોગવશે. પ્રભુ જ માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી પ્રભુને જ એ ભૂલી જાય છે. જેણે માનવ દેહ ધારણ કરીને પૂર્ણ પુરુષોત્તમની ભક્તિ ધારણ નથી કરી એનો જન્મારો વ્યર્થ છે. મોટી વહુ સમજે તો સારું, નહીતર એના ભાગ્ય ફૂટેલા જ છે. કાંઠાગોર રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈ નાય નહીં. આમ દિવસો વીતી રહ્યા છે. દેરાણીના દિવસ ધર્મ ધ્યાનમાં જાય છે અને જેઠાણીના સાંસારિક વાસનામાં. એની પાસે ધર્મ કરવાનો વખત નથી. એ તો સગાવાલાને રીઝવે છે. ભગવાન તો માને એના છે. કાંઠાગોરને તો દેરાણી પર રીઝ્યા, સુખ સાહેબી દીધી. પછી આવ્યો પૂર્ણ પુરુષોત્તમનું અપમાન કરનારી જેઠાણીનો વારો. કાંઠાગોરના કોપનો પાર ન રહ્યો. દીધો જેઠાણીને શ્રાપ,
પેઢી પતિએથી ગાયબ થયો, નિશાળે ભણવા ગયેલ દીકરો ન આવ્યો, દીકરીના સાસરિયા પણ કોપ્યા, સીમના ઢોર સીમમાં જ રહ્યા. આવો કાળો કેર જોઈ જેઠાણીના શોકનો પાર ન રહ્યો. સુખમાં સોનું અને દુઃખમાં સાંભળે પ્રભુ. એ ન્યાયે જેઠાણીના તો ગાત્ર ઢીલા થઈ ગયા. રડતી રડતી ગઈ દેરાણી પાસે. જઈને કાળા કેરની વાત કરી. દેરાણી સમજી ગઈ કે આ બધો કાંઠાગોરના કોપનો પ્રતાપ છે, પણ અભિમાની જેઠાણીને એવું કહેવાય નહીં. કહે તો એ ભારે વડ ચડું. એટલે એ તો ગઈ જેઠાણીની સાથે લઈને છીકણી સૂંઘતા સાસુ પાસે. જેઠાણી તો લાકડીની જેમ સાસુના પગમાં પડી ગઈ. આંસુથી સાસુના ચરણ પખાળવા લાગી અને કહેવા લાગી, માડી રે માડી, મારો તો પતિ ગયો ને પુત્ર ગયો, ઢોર ગયા ને ઢાંખર ગયા. સવળા નાખું તો અવળા પડે છે, માટે કંઈક માર્ગ ચીંધો. આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય થશે. હું તો ગાય જેવી છું, તમે કહો તેમ કરીશ. ત્યારે સાસુ એને સમજાવવા લાગ્યા, વહુ, તે જાણે અજાણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું અપમાન કર્યું છે, તેથી કાંઠાગોર તારા ઉપર ઉપાયમાન થયા છે, તેથી તારું બધું અવળું થયું છે. માટે પુરુષોત્તમ માસનું સ્નાન કર, કાંઠાગોરને રીઝવ, ધર્મ ધ્યાન કર, કાંઠાગોરનું પૂજન કરી એને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ. હે વહુ, ધર્મ ન થાય તો ન કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી ગળગળા અવાજે એની સાસુને પૂછવા લાગી, માડી, હું તો સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી, અજાણતા અનાદર થયો છે, શું કરું તો કાંઠાગોર રીઝે? ત્યારે સાસુએ નિવારણ જણાવ્યું કે હે વહુ, ખભે લાલ ચૂંદડી લ્યો, જમણા હાથમાં ગાયના દૂધનો કળશ લ્યો, એક થાળ લ્યો, થાળમાં અબીલ ગુલાલ લ્યો, ધૂપ દીપ લ્યો, શ્રીફળ અને સોપારી લ્યો. ગીત ગાતા ગાતા વાસ્તે ગાસ્તે કાંઠાગોર માનું પૂજન કરો, કાંઠાગોર રીઝે તો અભરે ભરે. જેઠાણી તો વાસ્તે ગાસ્તે કાંઠાગોરનું પૂજન કરવા ચાલી. સાસુએ આશીર્વાદ આપ્યા. મંગળ ગીતો ગાતા ગાતા જેઠાણી અને દેરાણી તૈયાર થવા આવ્યા. દેરાણીને જઈને બોલાવી લાવી પાસ પડોશની સ્ત્રીઓને આમંત્રણ પણ આપ્યું. પછી સૌ વાસ્તે ગાસ્તે નદીના કિનારે આવ્યા. જેઠાણીની આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. પશ્ચાતાપના અગ્નિમાં એનું હૃદય કંચન સરીખું થઈ ગયું છે. પૂર્ણ પુરુષોત્તમનું ધ્યાન ધરી જેઠાણીએ ભાવપૂર્વક સ્નાન કર્યું અને પોતાનાથી અજાણપણે થયેલ અપરાધની ક્ષમા માટે અંતઃકરણપૂર્વક આજીજી કરી. પૂજન પછી એક ધ્યાને કાંઠાગોરની વાત સાંભળી, ચૂંદડી ચડાવી અને ખોળો પાથરી સર્વના મનોરથ સાકાર કરનાર ગૌરીમાને વિનવણી કરી. હે માં, જગતનો નિયમ છે કે પુત્ર કુપુત્ર થાય, માતા કુમાતા ન થાય. હું તમારી બાળ છું. મુજ અંધ અને અજ્ઞાનને ક્ષમાનું દાન દો. અભિમાનમાં અંધ બનીને મેં તમારી અવગણના કરી, પણ હવે મારી આંખ ખુલી ગઈ છે. હે માતા, મારા ઉપર દયા કરો, દયા કરો. હવે હું આવી ભૂલ નહીં કરું, ધર્મ ધ્યાન કરીશ. જેઠાણીની આદરવાણી સાંભળી સાચા પશ્ચાતાપથી ગૌરીમાં અતિ પ્રસન્ન થયા. જેઠાણીનો પતિ અને પુત્ર કુશળતાથી પાછા ફર્યા. દીકરીના સાસરીએથી સારા સમાચાર આવ્યા. સીમમાંથી ગાયો પાછી આવી અને સૌ સારાવાના થયા. જેઠાણીએ તો તરત જ સંકલ્પ કર્યો કે હે ગૌરીમાં, તારી કૃપાથી મને ગુમાવેલું બધું પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ પ્રભુનો જેના અધિષ્ઠાતા દેવ છે એવા અધિક માસનો પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ. વ્રતની પૂર્ણાહુતિના સમયે બ્રહ્મભોજન કરાવીશ, અન્નદાન વસ્ત્રદાન કરીશ, કોઈની નિંદા કરીશ નહીં અને અસત્ય આચરીશ નહીં. મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીના આવા સંકલ્પથી દેરાણીને આનંદ થયો. મોટી વહુ પણ ધર્મધ્યાનમાં વળી, તેથી સાસુને પણ ઘણું સુખ થયું. તે ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાવા લાગી. શ્રી પુરુષોત્તમ ભગવાને ત્યાં વાસ કર્યો અને થોડા સમયમાં એ ઘરની કીર્તિનો સૂર્ય પ્રખર તેજથી પ્રકાશી ઉઠ્યો. જે કાંઠાગોરને પાપ તેના જાય, સુખ સમૃદ્ધિ શાતા મળે, પરલોકે મોક્ષ થાય. હે કાંઠાગોર, પશ્ચાતાપથી શુદ્ધ બનેલી જેઠાણીને, તેની દેરાણીને તથા સાસુને જેવા ફળ્યા છો તેઓ તમારું વ્રત શ્રદ્ધાથી કરનારને સર્વને ફળજો. બોલો કાંઠાગોર માતની જય હો. પવિત્ર પુરુષોત્તમ માસ, અધ્યાય 6, મળ માસનું
કષ્ટ નિવારણ. જેના શ્રવણ માત્રથી પાવન થઈ જવાય એવા કથા સાંભળતા દેવર્ષિ નારદ પ્રભુ નારાયણને પૂછવા લાગ્યા, હે ભગવાન, ગરુડગામી શ્રી વિષ્ણુ મળમાસને ગૌલોકમાં લઈ ગયા, એ પછી શું બન્યું? એની કથા કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન નારાયણ બોલ્યા, હે નારદ, ગૌલોકની દિવ્યતા, મણિમાણિક અને નીલમ પોખરાજ તથા રત્નજડિત મનોહર મંદિરની તેજસ્વીતામાં અંજાઈ ગયેલા મળમાસનો હસ્ત ગ્રહીને આગળ આગળ ચાલતા શ્રી વિષ્ણુને દ્વારપાલોએ દંડવત પ્રણામ કર્યા. આગળ જતાં હજારો ગોપ ગોપીઓ વચ્ચે ઊભેલા ગૌલોકાધિપતિ શ્રી કૃષ્ણના દર્શન થયા. દર્શન થતાં જ શ્રી વિષ્ણુ અને મળમાસ બંને ગૌલોકપતિના સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, હે ભગવાન, આપ અજર અમર અજન્મા છો, જગત નાશવંત છે, તમે તો શાશ્વત અને સત્ય સ્વરૂપ છો. આપ નિરાકાર હોવા છતાં અધર્મ અને પાપના નાશ માટે અવતાર ધારણ કરો છો. એવા અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ સૃષ્ટિપતિને અમારા કોટી કોટી વંદન હો. મૃત્યુલોકના જીવમાત્રને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આપનારી આ સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયેલા ગૌલોકાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ અને મળમાસની સામે દ્રષ્ટિ કરી. બિચારો મળમાસ કાંપી રહ્યો હતો. એણે ધ્રુજતા હાથે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. એની દિનહીન દશા જોઈ શ્રી કૃષ્ણે વિષ્ણુને પૂછ્યું, હે વૈકુંઠાધિપતિ, તમારી સાથે આ કોણ આવ્યું છે? એના મુખ ઉપર ચિંતાના ગહન વાદળો શા માટે ઘેરાયેલા છે? આ લોકમાં પગ મૂકતા જ દુઃખ શોકનો અવશ્ય ક્ષય થાય છે. તે છતાં આને તે કેવું દુઃખ છે કે આના ગાત્રો કંપી રહ્યા છે? આ સાંભળીને ભગવાન વિષ્ણુ અધિક માસ પર અત્યંત અનુકંપા ઉપજતા પોતાના શ્રીમુખે એની કથની કહેવા લાગ્યા, હે ગૌલોકાધિપતિ, આ અત્યંત દુર્ભાગી એવો અધિક માસ છે. દારૂણ દુઃખથી પીડાઈ રહ્યો છે. એ દુઃખમાંથી મુક્તિ મેળવવાની આશા લઈને આપના શરણે આવ્યો છે. સૂર્યની સંક્રાંતિથી વંચિત અને અધિપતિ રહિત એવા આ માસને બધા ધિક્કારે છે. બધા જ પ્રાણીઓ, વનસ્પતિઓ, મહિનાઓ, તિથિઓ, નદી નાળા, સરોવરો અને ધણી વિનાનો નકામો મલિન માસ ગણી મળમાસ એવો તૃણાપાત્ર નામે બોલાવે છે. કોઈ દયાળુ જીવની પ્રેરણાથી એ પ્રથમ મારા શરણે આવ્યો હતો. મારા હૃદયમાં અનુકંપા જાગતા હું એને આપની પાસે લઈ આવ્યો છું. આપ ભવભય હારણ છો, કષ્ટ વિદારણ છો, અધમોદાહરણ છો. હે ગૌલોકનાથ, શરણે આવેલા આ અધિક માસનો શોક હરો. જે કોઈ જીવ આપના શરણે આવે છે એના સર્વે કષ્ટ કપાય છે. માટે આપનું બિરુદ જાળવી મળમાસનો દુઃખ હરો, તો મારું આગમન પણ સફળ થાય. નારાયણ ભગવાને કહી રહ્યા છે, હે દેવર્ષિ, અધિક માસની આ વ્યથાકથા સાંભળી ગૌલોકાધિપતિ શ્રી કૃષ્ણ શું બોલ્યા એ હું તમને હવે જણાવું છું. અધ્યાય 6 સંપૂર્ણ. પાવન પુરુષોત્તમ માસની પાવનધારા 6. વર વગરની વહુની વાર્તા. રૂપાવટી નામે એક ગામ હતું. આ ગામમાં કપિલ નામનો એક બ્રાહ્મણ રહે. તેનું પત્નીનું નામ પણ કપિલા હતું. પતિ પત્ની બધી વાતે સુખી, પણ શેર માટીની ખોટ, છતાંય બંને પ્રભુની ઈચ્છા બળવાન છે એમ માની સંતોષથી પોતાનું જીવન ગુજારી રહ્યા છે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ગામના નરનારીઓએ વ્રત લીધા. સૌ નદીએ નાહવા જાય, કાઠાગોરની પૂજા કરે અને કથા વાર્તા સાંભળે. કપિલ અને કપિલાએ પણ વ્રત લીધું. બધાની સાથે નદીએ નાહવા જાય, આખો દિવસ નામ જપ કરે અને રાત્રે ભોંય પથારીએ સૂવે. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનાર બીજું કોઈ ન હતું. તેથી બધું કામ બ્રાહ્મણીએ જાતે કરવું પડે. ઘરકામમાં પ્રભુ ભજનનો સમય બહુ ઓછો મળે. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાય. એક દિવસની વાત છે. નદીએ નાહીને આવેલી બ્રાહ્મણી રાંધવા બેઠી ત્યારે બોલી, હે નાથ, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો સમય ઘરકામમાં જાય છે. ઘરમાં એક વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે, પાણી ભરે અને આપણે ભગવાનનું પૂજન કરીએ. આ સાંભળી બ્રાહ્મણ હસીને કહેવા લાગ્યો, હે ભાગ્યવાન,
વહુ તો દીકરો હોય એના ઘેર આવે, આપણે ક્યાં દીકરો છે, આપણે તો વાંઝિયા છીએ, વાંઝિયા. ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી, હવે વહુ લાવવી એમાં શું મોટી દાળ મારવાની છે? છોકરો હોય અને વહુ આવે એમાં તો કઈ મોટી નવાઈ છે? વગર છોકરે વહુ લાવીએ તો આપણે ખરા કહેવાઈએ. રસ્તો તમને હું દેખાડું, તમે કન્યા શોધો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે, ભણી ગણીને પાછો આવશે પછી લગ્ન કરી દઈશું. પહેલાં તો બ્રાહ્મણે આ વાત હસવામાં ટાળી દીધી, પણ બ્રાહ્મણીએ હઠ પકડી, વહુ લાવો તો હા, નહીંતર ના. આ તો સ્ત્રી હઠ, માન્યા વગર છૂટકો નહીં. બ્રાહ્મણ તો ચાલી નીકળ્યો વગર છોકરે વહુ શોધવા. ચાલતા ચાલતા એક ગામ આવ્યું. કપિલે એક બ્રાહ્મણના ઘરે ઉતારો કર્યો. વાળું પાણી કરીને વાત ચલાવી કે હું મારા દીકરા માટે કન્યા શોધવા નીકળ્યો છું. દીકરો કાશીએ ભણવા ગયો છે, નાની ઉંમરે એની વિદ્વત્તાનો પાર નથી. હવે બન્યું એવું કે કપિલે જે બ્રાહ્મણના ઘરે ઉતારો કર્યો હતો એ બ્રાહ્મણને ત્યાં રૂપરૂપના અંબાર સમી એક દીકરી પણ હતી. એને લાગ્યું કે ઘેર બેઠા જો આવા તેજસ્વી જમાઈ મળી જતા હોય તો એનાથી રૂડું શું. એ બ્રાહ્મણે કપિલને પોતાની કન્યાની વાત કરી. કપિલે તો નાજુક નમણી રૂડી રૂપાળી વહુ જોઈને ખુશ થઈ ગયો. પણ સવાલ એ ઊભો થયો કે કન્યાને પરણાવી કોની સાથે? કપિલે એનો ઉકેલ તત્કાળ શોધી કાઢ્યો. એ બોલ્યો, હું પોથી સાથે જ લઈને આવ્યો છું. કન્યા 3 ફેરા પોથી સાથે ફરે, ચોથો ફેરો ભલે બાકી રહે. મારો દીકરો કાશીએથી ભણીને આવે પછી એની સાથે ચોથો ફેરો ફેરવીશું. વાત બ્રાહ્મણના ગળે ઉતરી ગઈ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરવા ફેરવીને બ્રાહ્મણીએ દીકરીને સાસરે વળાવી. કપિલ તો કુળવધૂને લઈને ઘરે આવ્યો. કાચની પૂતળી જેવી વહુને જોઈને બ્રાહ્મણીના આનંદનો તો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. એ કહેવત મુજબ વહુએ તો ઘરમાં પગ મૂકતા વેત જ બધું કામ ઉપાડી લીધું. બ્રાહ્મણીને નિરાત તો થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવી સોંપી દીધી. એક દિવસની વાત છે. બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રસોઈ કરે છે. ત્યાં પાડોશણ દીવતા લેવા આવી. ઘરમાં કાચની પૂતળી જેવી વહુને જોઈ એના વિસ્મયનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, બાઈ રે બાઈ, તું કોણ છે? ક્યાંથી આવી છે? આ ઘરમાં ભૂત છે કે પ્રેત છે? ચૂડેલ છે કે ડાકણ છે? ત્યારે વહુએ જવાબ આપ્યો, હું નથી ચૂડેલ કે હું નથી ડાકણ, હું તો આ ઘરની વહુ છું. આ સાંભળી પાડોશણ ખડખડાટ હસતા બોલી કે આ તો કૌતુકની વાત છે. વગર દીકરે વહુ આવી, વાંઝિયાના ઘરમાં દીકરો છે જ ક્યાં, તે તું વહુ થઈને આવી. આ વેણ સાંભળી વહુનું કાળજું વિંધાઈ ગયું. એ રડવા લાગી. થોડી વાર બ્રાહ્મણી નહીને પાછા આવ્યા. વહુને હિપકે રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, બેટી તું શા માટે રડે છે? કોણે તને દુભાવી? જવાબમાં વહુએ પાડોશણે મારેલા મેણાની વાત કરી. આ સાંભળી બ્રાહ્મણી અતિ ક્રોધમાં કહેવા લાગી, એ તો છે જ એવી, કોઈનું સુખ જોઈને વગર લાકડે બળે છે. કાન ભંભેરવાની એને ટેવ છે. એની વાત ઉપર ધ્યાન ન આપીશ. દીકરા વગર તો કોઈ વહુ લાવતું હશે ખરું? હું કોઈ એવી ગાંડી ઘેલી થોડી છું કે વગર દીકરે વહુ લાવું? મારો દીકરો તો કાશીએ વેદ ભણવા ગયો છે. એ ભણી ગણીને આવે ત્યાં સુધી તમને એકલું ન લાગે એટલા માટે લો આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાઓ પીવો, પહેરો ઓઢો. અને એક વાતની ધ્યાન રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ તો ચાવીઓ લઈ લીધી. પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ અને પકવાનો જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા. આમ 6 ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ. પછી વહુ 7મા ઓરડા પાસે આવી. સાસુમાએ ઓરડામાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કર્યું હતું, તેથી એ ઓરડો ઉઘાડવાની ના પાડી હતી. પણ વહુ પોતાની જિજ્ઞાસાને રોકી ન શકી. 7મો ઓરડો ઉઘાડ્યો. અંદર પગ મૂકતા જ એનો પગ થીજી ગયો. રૂમની વચ્ચે એક દિવ્ય તેજવાળો પુરુષ દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. એનું અલૌકિક રૂપ ભાન ભૂલાવી દે તેવું હતું. વહુને જોતાં જ પુરુષ બોલ્યો, જેવા ઉઘાડ્યા છે એવા બારણા બંધ કરો. મારા માતા પિતાનું વ્રત તૂટશે. વળી હું અત્યારે વેદોનો પાઠ કરી રહ્યો છું. મારો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છો એની મને ખબર છે. મારું વ્રત પૂર્ણ થયે આપણે ચોથો ફેરો ફરીશું.
આવા મીઠા વચનો સાંભળી વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એણે તરત જ બારણાં બંધ કર્યા. પોતે 7મો ઓરડો ઉઘાડ્યો છે એ વાત સાસુને ન કરી. એમ કરતાં પૂર્ણ પુરુષોત્તમ માસ પૂરો થયો. વહુએ સાસુને વાત કરી કે હવે વ્રત પૂર્ણ થયું, તમારા દીકરાને બોલાવો એટલે મારા અધૂરા લગ્ન પૂરા થાય. વહુની વાત સાંભળીને સાસુ સસરા પરસેવે રેબ ઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાની બીકે બ્રાહ્મણ બ્રાહ્મણીએ ઝેર ઘોળવાનો વિચાર કર્યો છે. સાસુ સસરા આમ મૂંઝાતા જોયા વહુ બોલી, તમે આમ મૂંઝાવ છો શાને? હું તમારા દીકરાને બોલાવું છું. સાસુ સસરા તો ચકિત થઈ ગયા, એકબીજાની સામે તાકી રહ્યા. વહુએ તરત 7મો ઓરડો ઉઘાડ્યો, એ દિવ્ય પુરુષને સાદ દીધો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો ફાટી આંખે એ દિવ્ય પુરુષને તાકી રહ્યા. એ સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા અને ભક્તની લાજ રાખવા આવ્યા હતા. એ વાતમાં શંકાને કોઈ સ્થાન ન હતું. પુરુષોત્તમ ભગવાને ચોથો ફેરો પૂર્ણ કર્યો અને મા બાપના આશીર્વાદ માંગ્યા ત્યારે બ્રાહ્મણ બ્રાહ્મણીની આંખો વરસી પડી. બ્રાહ્મણ બ્રાહ્મણી વહુ દીકરા સાથે સુખે જીવવા લાગ્યા. ભક્તની ભીડ ભાંગતા સુધરે સૌ કાજ. ત્રિભુવનના નાથ છે રાજાના એ રાજ, ગજને છોડાવવા દોડી આવ્યા તત્કાળ. પુરુષોત્તમ પ્રભુ રાખે સદાય જાતિ લાજ. હે પૂર્ણ પુરુષોત્તમ દેવ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા વ્રત કરનાર, વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય હો. લક્ષ્મીનારાયણ દેવની જય હો. કૃષ્ણ કનૈયા લાલની જય હો. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.